નમસ્કાર મિત્રો, આજે આપણે ભણવાનું છે નિયમિત અને અનિયમિત ગતિ વિશે તથા સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વિશે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરને લગતા દાખલાઓ સોલ્વ કર્યા અને એના આધારે આપણે થોડો અંદાજ મેળવ્યો કે એકચ્યુઅલમાં બંને વચ્ચે શું ફરક છે. તો નિયમિત ગતિ અને અહીંયા લઈશું અનિયમિત ગતિ. તો બંને વચ્ચે ડિફરન્સ એ છે કે જ્યારે કોઈ પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે ત્યારે એને નિયમિત ગતિ કહેવાય, અને જ્યારે પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર ના કાપે ત્યારે અનિયમિત ગતિ કહેવાય. એક્ઝામ્પલ તરીકે કે હું યામ પદ્ધતિ લઈશ, અહીંયા લઈશ હું x અક્ષ y અક્ષ. x અક્ષ ઉપર હું સમય લઈશ, સમય, કારણ કે હવે જો ગતિની ચર્ચા કરીએ છીએ આપણે અને ગતિમાં સમય મહત્વનો છે. એક્ઝામ્પલ તરીકે તમારે સ્પીડ કાઢવી હોય, કોઈ પદાર્થ કેટલી સ્પીડથી ગતિ કરે છે, તો સ્પીડ એટલે કે ઝડપ છે, એનું સૂત્ર શું છે તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો કેટલા સમયમાં કેટલું અંતર કાપે છે એ ખબર હોય તો તમે સ્પીડ કહી શકો ને. તો અહીંયા x અક્ષ ઉપર લઈશું આપણે સમય, એટલે અહીંયા x દૂર કરી દઉં, હું અહીંયા લઈ લઈશ સમય t, અને અહીંયા y અક્ષની જગ્યાએ હું લઈશ અંતર. અંતર તરીકે હું x પણ લઈ શકું, અને y x પેલો x અક્ષ માટે x નથી લીધો, મેં અંતર માટે એક સિમ્બોલ લીધો છે x. અથવા તમે અંતર r પણ લઈ શકો, અથવા તમે અંતર d પણ લઈ શકો, હે ને. આ જે x છે, r છે, d છે, y છે, આ x y પેલા અક્ષવાળા નહીં, જનરલ ખાલી છે, આ બધા અંતર માટેના સિમ્બોલ છે. અંતર માટે તમે આ બધું લઈ શકો. એક્ઝામ્પલ તરીકે હું અહીંયા લઉં છું x, મતલબ કે આ જે છે અંતર અને આ છે સમય. તો આ જે આલેખ છે એને કેવો આલેખ કહેવાય તો કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ. એ તો ખ્યાલ છે ને, અહીંયા જે હોય એના વિરુદ્ધ આનો આલેખ, બરાબર છે. અહીંયા p હોય અને અહીંયા q લીધું હોય, તો આ જે આલેખ છે કયો આલેખ કહેતો કે p વિરુદ્ધ આ જે એરો છે એને શું વચાય, વિરુદ્ધ, p વિરુદ્ધ q નો આલેખ. ઓકે, ચલો. તો આ રીતે આપણે આલેખ દોરીએ છીએ અને આની અંદર આપણે ધારો કે અહીંયા આપણે આપી દઈએ, અહીંયા કે અહીંયા શું આપીએ તો કે અહીંયા આપણે આપીએ 10, 20, 30, 40, 50. અહીંયા પણ આપણે આપીએ છીએ 10, 20, 30, 40 અને 50. બરાબર છે. કોઈ પદાર્થ છે, આ જે 10, 20, 30, 40, 50 એ છે શું ભાઈ, એ t છે, મતલબ કે સમય છે. અને આ જે છે 10, 20, 30, 40, 50 એ છે શું તો કે અંતર છે, અથવા તો અંતર નહીં કહીએ પણ આપણે એને કહીશું સ્થાનાંતર. બરાબર છે. સ્થાનાંતર શેમાં લઈશું આપણે, મીટરમાં. સમય શેમાં લઈશું આપણે, સેકન્ડમાં. આ તો ખ્યાલ છે ને, હે ને. માપવાનો એકમ પદ્ધતિમાં તમે ભણ્યા હશો. દરેક ભૌતિક રાશિને પોતાના એકમ હોય છે. ઓકે, ચલો. કોઈ એક પદાર્થ છે 10 સેકન્ડમાં 10 મીટર અંતર કાપે છે, તો મતલબ કે 10 સેકન્ડ એટલે અહીંયા ક્યાં પહોંચ્યો તો કે 10 મીટર, તો કે અહીંયા પહોંચ્યો. હવે આ બિંદુ અને આ બિંદુ બંને ક્યાં ભેગા થાય છે તો કે અહીંયા, બરાબર છે. પછી પાછી બીજી 10 સેકન્ડમાં પાછું 10 મીટર અંતર કાપ્યું એને, બીજું 10 મીટર અંતર કાપ્યું, એટલે બીજી 10 સેકન્ડ એટલે 10 થી 20 માં કેટલું અંતર કાપ્યું એ, બીજું 10 મીટર અંતર કાપ્યું, એટલે એ ક્યાં પહોંચ્યો હશે, 10 થી 20. ખ્યાલ આવે છે? ઓકે, તો અહીંયા 20 લઈએ આપણે, આવી રીતે અહીંયા 20 અહીંથી આમ લઈએ, અહીંયા પહોંચ્યો હશે. પછી પાછું 10 સેકન્ડમાં 10 મીટર અંતર કાપ્યું, પાછું 10 સેકન્ડમાં 10 મીટર અંતર કાપ્યું, પાછું 10 સેકન્ડમાં 10 મીટર અંતર કાપ્યું. એનો મતલબ કે પદાર્થ દરેક સમયમાં સમાન સમયમાં સરખું અંતર કાપે છે. ઓકે, તો પાછું 30 છે, તો અહીંયા 30 લઈશ, અહીંયા 30, 40. એનો મતલબ 10 સેકન્ડ પછી પદાર્થ 10 મીટર અંતરે પહોંચ્યો, 20 સેકન્ડ પછી 20 મીટર અંતરે પહોંચ્યો, 30 સેકન્ડ પછી 30 મીટર અંતરે, 40 સેકન્ડ પછી 40 મીટર અંતરે. અને આ બધા બિંદુને તમે જોડશો મિત્રો તો તમને એક સુરેખા મળશે, હે ને, એક સીધી રેખા મળશે તમને. ઓકે, તો આવી જે ગતિ છે એને કેવી ગતિ કહેવાય, નિયમિત ગતિ કહેવાય.
જ્યારે પદાર્થ સરખા સમયમાં સરખું અંતર કાપે ત્યારે તે નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. ધારો કે પદાર્થ સરખા સમયમાં સરખું અંતર નથી કાપતો, પહેલી 10 સેકન્ડમાં, ચલો આ એક્ઝામ્પલ જવા દઉં, પહેલી 10 સેકન્ડમાં 5 મીટર અંતર કાપે છે, તો 10 સેકન્ડ થઈ ગઈ અહીંયા, આ 10 સેકન્ડ છે, અને કેટલું અંતર કાપે? 5. 5 એટલે મેં બતાવ્યું નથી, પણ અહીંયા આવશે, હે ને? બધા જ કઈ અંતર બતાવવાની જરૂર નથી. તો 10 સેકન્ડમાં 5 મીટર મતલબ કે અહીંયા પહોંચ્યો, અહીંયા પેલું બિંદુ અહીંયા આવશે. પછી બીજી 10 સેકન્ડમાં એ 15 મીટર અંતર કાપે છે, તો બીજી 10 સેકન્ડ એટલે અહીંથી અહીંયા કેટલું અંતર કાપે છે? 15 મીટર. 15 મીટર એટલે 5 એ પહોંચ્યો છે, હજી આમાં 15 એડ કરો. 15 એડ કરો એટલે 5 થી 10 અને 10 થી 20, હે ને? 5 માં 15 એડ કરો એટલે 20, મતલબ કે બીજી 20 સેકન્ડ એ ક્યાં પહોંચ્યો છે? તો કે 20 પાસે, મતલબ કે અહીંયા. ત્રીજી 10 સેકન્ડમાં એ 20 મીટર અંતર કાપે છે. ત્રીજી 10 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે? 20 મીટર. ત્રીજી 10 સેકન્ડ એટલે 20 સેકન્ડ થી 30 સેકન્ડ, એ ત્રીજી 10 સેકન્ડ થઈ ને? તો આ ત્રીજી 10 સેકન્ડમાં 20 મીટર અંતર કાપે છે. ચલો આ 10 સેકન્ડ થઈ, અને જાય છે ક્યાં? તો કે અહીંયાથી હજી બીજું 20 આની અંદર એડ કરો, એટલે 20 ની અંદર 20 એડ કરશો એટલે 40, તો ક્યાં પહોંચો? 30 અહીંયા, એટલે અહીંથી અહીંયા હવે અહીંયા પહોંચ્યો. પછીની 10 સેકન્ડમાં એ 5 મીટર અંતર કાપે છે. પછીની 10 સેકન્ડ ક્યાં? તો કે આવડી આ 30 થી 40. પછીની 10 સેકન્ડમાં કેટલું અંતર કાપે? ખાલી 5 મીટર. 5 મીટર એટલે 40 છે, અહીંયાથી ખાલી ક્યાં પહોંચ્યો? 45 છે. સીધું કરી સારી રીતે, એટલે પાછું સીધું નોચ્યું છી. ઓકે, ખાલી 5 જ મીટર. કે પછી 10 સેકન્ડમાં એ 5 મીટર અંતર કાપે છે. ઓકે, 40 માં એ અહીંયા પહોંચ્યો. તો તમે જો આને જોડો, તમે આને સુરેખા નથી. તો આ જે ગતિ છે ને કેવી ગતિ કહેવાય? અનિયમિત. તો નિયમિત ગતિને શું કહી શકાય? તો કે સમાન સમયમાં સમાન અંતર કાપે તો એ નિયમિત ગતિ કહેવાય, અને સમાન સમયમાં સમાન અંતર ના કાપે, સમાન સમયમાં સમાન અંતર ના કાપે તો એને કહેવાય અનિયમિત ગતિ. બરાબર છે? નિયમિત અને અનિયમિત ગતિ છે એ આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગઈ હશે. બરાબર છે? ચલો લખી નાખો, લખવું હોય તો. આ એક્સ અક્ષ ઉપર શું લીધું છે? સમય. વાય અક્ષ ઉપર શું લીધું છે? અંતર. જો ખાલી એક્સ અક્ષ વાય અક્ષ એટલે ખાલી પેલા યામ પદ્ધતિ પ્રમાણે એક્સ અને વાય અક્ષ અંતર જ બતાવે એવું જરૂરી નથી. આલેખ તો બહુ બધો યુઝફુલ છે. આલેખ ઉપર તમે ગમે એ વસ્તુ લઈ શકો. અહીંયા પ્રવેગ લઈ શકો, અહીંયા વેગ લઈ શકો, અહીંયા અંતર લઈ શકો, અહીંયા સમય લઈ શકો, અહીંયા સમય લઈ શકો, અહીંયા પ્રવેગ લઈ શકો, અને અહીંયા સમય વેગ કોઈ પણ વસ્તુ લઈ શકો. આલેખ ઉપરથી બહુ બધી વસ્તુનો ખ્યાલ આવે. એ જેમ જેમ આપણે આગળ વધશું એ રીતે આપણે જોશું. બરાબર? તો ચાલો જવા દઉં છું. આજે આગળ આપણે ભણવાનું છે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. ઓકે, તો ઝડપનું સૂત્ર શું છે? તો કે સરેરાશ ઝડપનું સૂત્ર છે સરેરાશ ઝડપ સઝડપ, હે ને? સઝડપ. તો કે પથ લંબાઈ છેદમાં સમયગાળો. પથ લંબાઈ છેદમાં સમયગાળો, હે ને? અથવા પથ લંબાઈને બીજી ભાષામાં આપણે કહી શકીએ અંતર, અને સમયગાળાને આપણે કહીએ સમય. આપણે કહીએ ને ઝડપ એટલે અંતરના છેદમાં સમય. તો આ થઈ ગઈ સરેરાશ ઝડપ. ઓકે, સરેરાશ વેગમાં શું આવશે? તો કે સવેગ સ્થાનાંતર છેદમાં સમયગાળો. એકમ સમયમાં કરેલા અથવા તો પદાર્થનું સ્થાનાંતર, પદાર્થે કરેલા સ્થાનાંતર અને તેની માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ વેગ કહેવાય. પદાર્થે કાપેલી પથ લંબાઈ અને તેની માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહેવાય. ક્લિયર થાય છે તમને અહીંયા?
સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. ઓકે, તો જો તમે અહીંયા એક એક્ઝામ્પલ લઈએ મિત્રો, આપણે ધારો કે અહીંયા આપણે 0 લઈએ, 10 અથવા તો 30, 60, 90, 120, 150. અહીંયા આપણે લઈએ -30, -60, -90, -120. હે ને, દેખાય છે ને બધાને? ઓકે, તો અહીંયાથી પદાર્થ ગતિ કરવા, ધારો કે પદાર્થનું આ પ્રારંભિક સ્થાન છે 0 છે, અહીંયા તો જનરલી 0 છે, પણ પદાર્થ અહીંયા ઊભો છે. ધારો કે પદાર્થ અહીંયા નથી ઊભો, પદાર્થ અહીંયા ઊભો છે 60 પાસે, સ્ટાર્ટિંગમાં ઊભો છે અહીંયા. મેં 0 ભલે અહીં બતાવ્યું છે, પણ પદાર્થ ઊભો ક્યાં છે? તો કે 60 પાસે. ધારો કે એનું સ્થાન કેટલું છે અત્યારે? x1. અને એ ગતિ કરીને ક્યાં જાય છે? તો કે ધારો કે ગતિ કરતો 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 અહીંયા 150 પાસે જાય છે, ત્યારે એનું સ્થાન કેટલું છે? x2. બરાબર છે ને? ઓકે, ચલો, તો x1 અને x2 એનું સ્થાન છે, તો સ્થાનાંતર કેટલું હશે? તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો કે અંતિમ સ્થાન તો કે x2 માઇનસ પ્રારંભિક સ્થાન તો કે x1. હવે હું ઘડિયાળ લઈને ઊભો છું, કારણ કે મારે સ્પીડ ગોતવી છે, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. તમને ખ્યાલ છે ઝડપ છે એ અદિશ રાશિ છે અને વેગ છે એ સદિશ રાશિ છે. તમે એવું ભણ્યા હશો માપન એકમમાં. ન ભણ્યા તો કાંઈ વાંધો નહીં, પાછું યાદ કરો. હું શું કરી રહ્યો છું? સરેરાશ વેગનું સૂત્ર મેળવી રહ્યો છું. તો પદાર્થને મેં જોયું ઘડિયાળમાં, તો t1 સમય થયો, એક્ઝામ્પલ તરીકે t1 સમય. તો t1 સમયે પદાર્થનું સ્થાન કેટલું છે? તો કે x1. પછી પદાર્થ ગતિ કરીને ક્યાં આવ્યો? x2. તો x2 પાસે પહોંચ્યો ને, મેં ઘડિયાળમાં જોયું તો સમય થયો તો t2. બરાબર છે? એક્ઝામ્પલ તરીકે હું એમ કહું કે t1, તમને થશે t1 શું સર? ધારો કે હું મને ઘડિયાળમાં જોયું તો 1 વાગ્યા અને 5 મિનિટ થઈ છે. 1 વાગ્યો અને 5 મિનિટ થઈ, બરાબર છે? અથવા હા, 1 ને 5. અને પછી મેં ઘડિયાળમાં જોયું તો 1 અને 10 થઈ. ખ્યાલ આવ્યો તમને? એટલે t1 છે 1 ને 5, t2 છે 1 અને 10. તો મતલબ x1 થી x2 કેટલા સમયની અંદર આવ્યો હોય? 5 મિનિટમાં. ખ્યાલ આવ્યો તમને? કેવી રીતે ખ્યાલ આવ્યો? તો કે તમે કર્યું શું ખબર તમારી અંદર? t2 - t1. ક્લિયર? સ્થાનાંતર જ્યારે મારે આ અંતર ગોતવું હોય તો મારે શું કરવું પડે? તો કે x2 - x1, 150 - 60 એટલે કે 90. પણ મારે સમય ગોતવો હોય તો કે અહીંયા 1 ને 5 થયો હતો અને અહીંયા 1 ને 10 થયો હતો. તો ટોટલ સમય કેટલો થયો? તો કે 1 ને 10 - 1 ને 5, મતલબ કે t2 - t1. ક્લિયર થાય છે? ઓકે, તો આ રીતે સરેરાશ વેગનું સૂત્ર તમને મળશે. ઓકે, x2 - x1, કોઈ પણ બે વસ્તુના તફાવતને આવી રીતે પણ લખી શકાય, ડેલ્ટા x છેદમાં t2 - t1 ડેલ્ટા t. તો આ જે છે ને મિત્રો, આ જે વેગ છે એ કયો? આ વેગને આમ ટેગ લગાડવાના, આવી રીતના આમ બંને સાઈડ. આ ટેગ છે, આ ટેગ શું બતાવે છે? કે આ જે વેગ છે એ કેવો વેગ છે? સરેરાશ વેગ છે, સરેરાશ વેગ. ઓકે, તો એક્ઝામ્પલ કહું. અને હા, સરેરાશ ઝડપ, જો સરેરાશ ઝડપમાં કહું x કેવું કંઈ કરવાની જરૂર છે જ નહીં. એમાં સિમ્પલ છે. પથ લંબાઈ તો કે કાપેલું અંતર, સમયગાળો તો કે t. ખ્યાલ આવે છે? પથ લંબાઈના છેદમાં સમયગાળો. તો એનું કંઈ બહુ ખાસ કંઈ સૂત્ર છે નહીં. કેટલું અંતર કાપ્યું અને કેટલો સમય લાગ્યો, એ મહત્વનો આ છે વેગ. ડેલ્ટા x એટલે કે x2 - x1 સ્થાનાંતરના છેદમાં સમયગાળો, બરાબર છે? એટલે ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t, સ્થાનમાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર. ઓકે, આ બંને વસ્તુ ક્લિયર થઈ. હવે સરેરાશ શું બતાવે છે? સરેરાશ એવું બતાવે છે કે આ સરેરાશ છે. વાવ! તમે અહીંથી જ્યારે ગામડે જાઓ છો ત્યારે તમે અહીંથી ગામડે પહોંચો છો ત્યાં સુધી બસ, હું એમ કહું કે એક્ઝામ્પલ તરીકે તમે અહીંથી ગામડે પહોંચ્યા અને એમાં 10 કલાકનો સમય લાગ્યો. કેટલો કલાકનો? 10 કલાકનો. તો ટોટલ ડેલ્ટા ટી કેટલો થયો? 10. બરોબર, હવે આ એક્ઝામ્પલ જવા દઉં. તમે રાત્રે બેઠા, બરાબર છે? એક તમે સવારે તમે બેસો છો રાતના 1 વાગે. રાત્રે કેટલા વાગે બેઠા? 1 વાગે. અને તો એ સમય જે 1 વાગ્યાનો સમય છે મિત્રો, એ સમય કયો છે? t1. તમે પહોંચ્યા સવારે 10 વાગે, 11 વાગે. તો સવારે 11 વાગે પહોંચ્યા, રાત્રે 1 વાગે નીકળ્યા, સવારે 11 વાગે પહોંચ્યા. એ સમય કયો છે? t2. જે સમય નીકળ્યા એ t1 અને પછી પહોંચ્યા એ t2. કેટલો ટાઈમ થયો?
તો કે 10 કલાક થાય. કેવી રીતે ખબર પડી? તો કે તમે શું કર્યું? T2 માઇનસ T1. ઓકે, ચલો T2 માઇનસ T1. હવે ટોટલ સમય થયો ડેલ્ટા ટી કેટલો થયો? તો કે T2 માઇનસ T1 બરાબર 10 કલાક. ધારો કે તમારું ગામ અહીંથી છે 400 કિલોમીટર અંતરે, 400 કિલોમીટર. તો સુરતને રેફરન્સ લ્યો. સુરતથી શરૂઆત કરી છે, સુરતથી શરૂઆત કરીને બસ. તો x1 કેટલું લેશો? તો કે x1 લેશો 0. અહીંથી સ્ટાર્ટ કરો. ક્યાં પહોંચ્યા? ગામડે. તમારું ગામ ધારો કે 400 કિલોમીટર છે. તો x2 કેટલું થયું? x2 તો કે 400 કિલોમીટર. ઓકે, તો અહીંયા ડેલ્ટા x કેટલો થશે? x2 માઇનસ x1 તો કે 400. x2 400 છે ને, x1 કેટલું છે? 0. T2 કેટલું છે? 11. T1 કેટલું છે? 1. ટોટલ ડેલ્ટા ટી કેટલું છે? 10. તો 11 માઇનસ 1 મતલબ કે 400 ના છેદમાં 10 બરાબર 40 કિલોમીટર પ્રતિ કલાક. 40 કિલોમીટર પર કલાકની ઝડપ હતી બસની. તો આ શું મળે તમને? સરેરાશ વેગ. 40 ની સ્પીડ મતલબ કે તમે જ્યારે ઘરે ગયા ત્યારે તમારી બસે કેટલું અંતર કાપ્યું? 400 કિલોમીટર. કેટલા કલાકમાં? 10 કલાકમાં. કેટલી સ્પીડ થઈ બસની? 40 ની સ્પીડ થઈ. તો તમે જુઓ, તમે આખી રાત બસની સ્પીડ 40 જ હોય છે. તમે બસમાં બેઠા હોય 40 ની સ્પીડ નહીં. બસની સ્પીડ ક્યારેક હાઈવે હોય તો 100 કિલોમીટર હોય, 110 ની સ્પીડે બસ જતી હોય, 80 ની સ્પીડ હોય, 50 ની સ્પીડ હોય, 40 ની સ્પીડ હોય. અને ટોલ નાકો આવે તો બસ ઊભી રહી જાય, હે ને? કે ટ્રાફિક આવે તો બસ ઊભી રહી જાય, 0 ની સ્પીડે થાય. મતલબ કે જ્યારે બસ અહીંથી ગામડે જાય છે ત્યારે બસ જુદી જુદી સ્પીડથી જાય છે. પણ એની સરેરાશ સ્પીડ કઈ સ્પીડ છે? તો કે કુલ કાપેલું અથવા તો કુલ કરેલું સ્થાનાંતર છેદમાં લાગતો કુલ સમય. તો કે 40. બરાબર છે. સરેરાશ ઝડપ છે એ બસની વાસ્તવિક ઝડપ દર્શાવતું નથી, પણ તમને એક અંદાજ આપે છે કે તમારી એવરેજ બસની એવરેજ ઝડપ કેટલી છે. એવરેજ. ઓકે, હવે બીજી વસ્તુ, ઝડપ અને સરેરાશ વેગ વચ્ચે ફરક શું છે? તો કે આ ઝડપ છે, ઝડપમાં શું આવ્યું? પથ લંબાઈ. પથ લંબાઈ હંમેશા કેવી હોય? ધન. આ વેગ છે, વેગમાં શું આવ્યું? સ્થાનાંતર. સ્થાનાંતર કેવું હોય? ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય. યાદ છે ને? એનો મતલબ કે આમાં તમે શું લખી શકો છો કે સરેરાશ ઝડપ હંમેશા કેવી હશે? ધન. સ્થાનાંતર કેવું હશે? તો કે સરેરાશ વેગ, સરેરાશ વેગ કેવો હશે? તો કે ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને 0 પણ હોઈ શકે. કેવી રીતે? તો કે ધારો કે બસ અહીંથી ગઈ કામરેજ અને કામરેજથી બસ પાછી અહીંયા આવતી રહી, તો સ્થાનાંતર કેટલું કર્યું? 0. સ્થાનાંતર 0 કર્યું તો વેગ કેટલો? 0. તો સરેરાશ ઝડપ ધન હોય, સરેરાશ વેગ ધન, ઋણ કે શૂન્ય, ત્રણમાંથી કોઈ પણ એક હોઈ શકે છે. તફાવતની વાત છે, તફાવત લખવાનું કે તો બધું લખવાનું. ક્લિયર થાય છે તમને? ઓકે, તો જોઈ લો. એક એક્ઝામ્પલ આપ્યું છે તમને. એક્ઝામ્પલ લખવું તો લખો, બાકી આટલું જ મહત્વનું છે. આ સૂત્ર આટલું જ લખવાનું છે. સરેરાશ ઝડપ કોને કહેવાય? તો કે પદાર્થે કાપેલી પથ લંબાઈ અને તેના સમયગાળાના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહેવાય. સરેરાશ વેગ કોને કહેવાય? પદાર્થે કરેલું સ્થાનાંતર અને તેને લાગતા સમયગાળાને તફાવત ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. સરેરાશ ઝડપનું સૂત્ર તો કે x/t. અહીં તે આમ v આપો, ટેગ v. આ ઝડપ છે x/t. સરેરાશ વેગ કેટલો? તો કે સૂત્ર છે x2 x1 છેદમાં t2 t1 ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. આ સરેરાશ ઝડપ સરેરાશ વેગનું સૂત્ર છે. સરેરાશ વેગનું સૂત્ર છે અને આ સૂત્ર છે સરેરાશ ઝડપનું સૂત્ર છે. પછીનો પોઈન્ટ, આ હંમેશા કેવું હોય છે? ઝડપ, સરેરાશ ઝડપ ધન હોય છે. સરેરાશ વેગ કેવો હોય? તો કે એ લખ્યું છે, પાછું લખી છે, ધન પણ હોય, ઋણ પણ હોય અને 0 પણ હોઈ શકે છે. બરાબર છે? ઓકે. સરેરાશ ઝડપ એ સરેરાશ વેગ જેટલી હોઈ શકે? હા, હોઈ શકે. જો પથ લંબાઈ અને સ્થાનાંતર બે સરખું હોય તો આ બંને સરખું હોય. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બંને સરખા હોય. પણ જો પથ લંબાઈ વધારે હોય સ્થાનાંતર કરતા, તો સરેરાશ ઝડપ છે એ સરેરાશ વેગ કરતા વધારે હોય. આવું પોસિબલ છે? આવું કે સરેરાશ વેગ છે એ સરેરાશ ઝડપ કરતા વધી જાય એવું પોસિબલ છે? ક્યારેય પોસિબલ નથી. ઓકે, તો મિત્રો સ્ટડી કરતા રહ્યો, સમજતા રહ્યો. બરાબર છે? અને નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ, અમુક આના એક્ઝામ્પલ ગણી શકાતા હોય તો ગણશું આપણે, નહીંતર આગળની થિયરી ભણશું આપણે. બરાબર છે? આઈ હોપ કે તમે બધા સમજી રહ્યા છો
અને જો નહીં સમજો તો ટેન્શન નહીં લેતા, વહેલા મોડા સમજાવી દઈશ તમને, બરાબર છે? ત્યાં સુધી સ્ટડી કરતા રહ્યો, મોજ કરો ત્યાં સુધી. ઓકે, થેન્ક યુ વેરી મચ.